જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે નીકળી જવું છે જૂનાગઢ ભાઈ ભેગું। આપણે બસમાં ન જવું છે, બસમાં જવું હોય તો બસ તો 7:30 તો આપણે બસ સ્ટોપે જવું પડે, પણ આપણે જૂનાગઢ લગનનો હથવારો છે તે કંઈ ઉપાધિ જ નથી, નિરાશ હતી। એટલે ભાઈને અમે જો તૈયાર થઈ ગયા બધા, અને હવે ગાડીમાં બેસીને, ગાડી છે મોટી એટલે જેટલા હોય એટલા બધા હમાઈ જાય। જૂનાગઢના પેસેન્જર તો બધા લેતા જ જાય। ગાડી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા ભાભી ને બધા તૈયાર થઈ ગયા છે, બધા હારે જ જવાના છે। કાજીયા પહોંચવા આવ્યા ખડિયા, અને આપણે ગાડી તો ભાખરવડ ગમે એવડી લઈ આવે ને ફૂલ થઈ જ જાય, એટલી તો ભોળિયાનાથની દયા છે મામાને। છોકરાઓના આમ જો કેવા ફૂલ થઈ ગયા, બધા બેસી ગયા છે। હવે ગમે એવડી ગાડી હોય જો ઈ બેસી ગયા છે। નેહલ ભાભી, મીરા, જીયા, ઇન્દુબેન અમે બધા પાછળ બેસી ગયા છે। હવે દેખાડાય આગળ જ બેહો એટલે જો એને મામા પાસે બેસી ગયો। અત્યારે ટાઈમ થયો છે 12:30 અને દેવાંશી પપ્પા આપણે સાતોતર તેડવા આવી ગયા હોય, અને જૂનાગઢ આપણે ઉતરા એટલે ભાઈ સીધો બસમાં બેહાડી ગયો અને બસ સ્ટેશને પહોંચ્યા ને એવી જ 20 મિનિટે બસ આવી ગઈ, એટલે ટાઈમે પહોંચી ગયા। એટલે કામ થઈ ગયા, નકર તમે 1.5 વાગે ભોગો કલાક વહી જાય જો તો, પણ ટાઈમે બસ મળી જાય ને એટલે વાંધો ન આવે। મહેશભાઈ ગાડી સીધી અંદર લઈ લીધી બસ સ્ટેશન અંદર અને ઊભી રાખી દીધી, બસ ઉપડતી હતી ને અમે પહોંચ્યા એટલે ઊભી રાખી દીધી એમ। નકર 1.5 વાગ્યા ટાઈમ હે ભોગવાનો। હા થોડું દેવાંશભાઈ વેલા જમવા ટાણે પોકી જઈને ઘરે કા દેવાંશ એટલે ભૂખ લાગી એલા ઈ કે અહીંયા જમીન જાજો જૂનાગઢ। મેં કીધું જમીને તો ભાઈને બપોરે નીંદર ન થાય, એક તો ઠાઈકો એટલે મેં કીધું બપોરે ઘરે જમીન તો ભાઈ બપોરે ઘરે નિરાતે હોય, જમીન સીધું નહીં કરવું પડે, એના કરતા અમે અત્યારે જ નીકળી જાય ભાઈને રાહત રહી એમ। આપણે દેવાંશ હતું। કાલના વિડીયોમાં આપણે કોમેન્ટ ઘણી હતી કે તમારા સગા ભાઈ છે, પણ અમારે સગો ભાઈ નથી, પણ સગા ભાઈની ખોટે ક્યારે આવવા દઈએ અમે નથી, એનાથી વિશેષ એનાથી વિશેષ નકર અત્યારે 4-wheel કઈ એમને ન હાલતી હોય, પણ આ તો આપણે એને આવવું હોય લેતા આવે, કદાચ સ્પેશિયલ આપણા હાટું લઈને ગમે ત્યાં જવી પડે ને ભાખરવડથી તો ના ન પાડે એમ મૂકી જાય, એટલે એને કોઈ તફાવત જ નથી બેનું કે અમે બધાને હારો હાર જ રાખે। કાલે બધાને હરખને બધાને હારો હાર 500 જ આપ્યા એની બેનું ને અમને, એટલે બધાને હરખી જ લાણી આપે ગમે ત્યારે। એટલે આપણે મોટા બાપુજીના દીકરા હે ને તો હગા ભાઈઓથી વિશેષ છે, હગો ભાઈ હજી ક્યારેક ના પાડી દે, પણ અમને આનો વિશ્વાસ છે કે આ ના ન પાડે, એટલે આપણે એવું માનતા નથી કે આપણે હગો ભાઈ નથી, આપણે ભાઈઓ છે ખમા અને હાજા નારવા રાખે ને હો વરડા કરે। હવે આપણે આવી ગયા વાડીએ, તો વાડીએ આવી ગયા ને તો વાડીએ તો આપણે 2 રૂમ ને ગોડાઉન ને બધાય પતરા ઉતરીને થઈ ગયું તૈયાર, પણ પાયા નથી ખોદાણા। મેં કીધું એમ પાયા નહીં ખોદાય હજી કા એટલે ખોદા હે વાર લાગશે, એમ પરબારું ન થાય, બધું પહોંચાવવું જોઈએ ને। આપણે પતરા ઉતરીને કમ્પ્લીટ થઈ ગયું ચોખ્ખું, હવે આની માથે પરબારા બેલાના થર જ લેવાના, 5 થર લઈ લે ને આની માથે એટલે પરબારું સ્લેબ લેવલ આવી જાય। અને આમાં આપણે 2 લેન્ટર ભરેલા જ છે। હા કમ્પ્લીટ અહીં નીચે ભર્યું છે, ઉપરે ભર્યું, એટલે લેન્ટર કઈ ભરવા પાડું છે નહીં। જે કઈ બાકી છે ને આપણે અહીંયા હોલ બનાવવાનો બાકી છે, એટલે અહીંયા જો રહોડું નતું આ મહેશભાઈ નું એ બધું વીખી નાખ્યું, પટ કરી નાખ્યું, એટલે અહીંયા છે ને અંદાજે લગભગ એટલા ગાળામાં હોલ આવશે, એટલો લાંબો 15 ફૂટ એવડું થઈ જાય। હા 15 ફૂટ થઈ જાય એટલો, એટલે 15 ફૂટ આમ ને 30 ફૂટ આમ। હા એટલે હવે જીસીબી નાખી કેવું કડિયા પાયા સાપી જાય અને આપણે થોડીક આ રેતી ને હે ફેરવી નાખી પછી, એટલે હવે 2-4 દીમાં કમ્પ્લીટ થઈ જાય, એટલે આપણું આ બધું વિખાઈ ગયું। હવે એમ થયું કે હા એટલા વર્ષથી આપણે વિચારતા હતા ને વાટ જોતા હતા, આ વર્ષે કામ આપણું થાય। આ વર્ષે ફાઇનલ ક્યાંય ન જાવ, આને હું મગજમાં કરી ગયું હતી, મને 1 મિનિટ રહેતો નથી મૂકતો, તું ક્યાંય જાતી રહી, ઈ જ વાત, બીજી વાત નહીં। વાડીએ સંડાસ બાથરૂમ રસોડું બધું બનાવવાનું જ છે, બધું કમ્પ્લીટ થઈ જાય। અહીંયા હે ને
બાથરૂમ ને સંડાસ આવી જાય અહીંયા એટલે બે આવી જાય ઈ હોલમાં જ આવી જાય અને આખું ભરાઈ જાય સ્લેબ એટલે લગભગ આ અંદાજે 1700 ફૂટનો સ્લેબ થાય અંદાજે બહુ મોટો થાય બે રૂમ 15 બાય 15 ના એક 12 બાય 30 નું ગોડાઉન લાંબુ અને 15 બાય 30 નો વોલ એટલે બહુ ઘરે છે ને એનાથી વધારે એનું ડબલ થઈ જાય લે ને પછી ઉપાધિ ની મારા દેવાંશ ને ઉપાધિ ની અમારે તો નહીં જ 50-60 ચોરસ એમ કાઈ ન થાય હા એટલે અમારે દેવાંશ ને કઈ કરવું નહીં પડે આ હોલ આપણે આગળ બનાવો છે ને દેવાંશ નું વિચારીને જ બનાવીશ પછી એવું બનાવી છે ભેગા ભેગું 2 લાખ વધારે જો હે એ બધો ટાર્ગેટ આવ્યો એમ કહે હે કડિયા કે તમારે પ્લાસ્ટર લાદી સ્લેબ ને બધું થી 10 લાખ રૂપિયામાં થઈ જાય કમ્પ્લીટ એટલે આમાં ઘણા કોમેન્ટ કરતા વાડીની મકાનની વાત કરતા હતા કે નૈના બેન ને બંગલો બનાવી દો બંગલો બનાવી દો બંગલો તો બનાવી દે કઈ બંગલો એમ નામ બને હવે બની જાય બીજું હવે બની જાય ધીમે ધીમે થાય આ ગિરનારના પગથિયા એક હાહે સડ્યા છે ને તો હજી પગ દુખે છે એટલે ધીમે ધીમે પગથિયા ચડાય નકર પાછી પગ માટે નહીં એટલે હા અને આપણે છાટા કેવા કઈવા છે અહીંયા વરસાદની રાજકોટમાં ને વાવ નથી આપણે તો અહીંયા ભાખરોડમાં વરસાદ નહોતો આપણે છાટામાં તો એવું હતું કે રોડ ભીના થઈ જાય એવો હતો બહુ નહોતો ત્યાં રહી ગયું અને આજની આગાહી હતી 1 તારીખની કે જોખમ છે આજ નથી પણ આજે કઈ આવ્યું નથી થોડાક નોર્મલ વાદળા થયા અને વિખાઈ ગયો એટલે હવે કાલથી હાવ ચોખ્ખું થઈ જાય જેમ તો ભૂર પવન વરી ગયો તો આજ અત્યારથી ઠંડુ વાતાવરણ વધુ છે થોડું રોજ કરતા વાતાવરણ ઠંડુ એટલે લગભગ કાલ તો હાવ ચોખ્ખું થઈ જાય એમ જો આપણે મેન તો હું પાછું મહેશભાઈ વાડીએ રહેતા હોય તો આ વિખી એટલે બધું રહેવાની અગવડતા ઊભી થાય એટલે એના માટે આપણે અહીંયા જે બેલા રહોડાના હતા ઉપરના બધા બેલા હતા એનું એને બેલા ખડકીને 5-5 ફૂટ માથે તાલપત્રી નાખી દીધી હે એટલે એમાં કઈ ઘટે ને એવું થઈ ગયું હે લાઈટ ને વાય નહીં અંદર હવે લાઈટ ગોઠવાઈ જાય ને અહીંયા કઈ ઘટે નહીં ને એવું જ છે જો રેવાય એવું હશે મજા આવે આમાં પેક થઈ જાય એટલે આમાં ટાઈટ ન હોય એકદમ ચોખ્ખું છે અહીંયા તો આપણે ખેતર તો હા અત્યારે રહેવાનું તો કરવું જ પડશે ને આમાં કામ ચાલુ થાય અત્યારે રહેવા પૂરતું થઈ ગયું કારણ કે આમાં 3-4 ખાટલા હમાઈ જાય બીજો કાંઈ એમાં રાખવાનું નથી મહેશભાઈ કીધું બધું વસ્તુ છે ને બાઈને નાખી દેવાની આ લાકડા સાટ આવ્યા હતા ને એટલે અંદર નાખ્યા બાકી ખાટલા જ રાખવાના હે એટલે કઈ અઘોસેટ થાય ને એટલે કોઈ જીવજંતુ ન આવે બીજી બધી વસ્તુ બાઈને પડી રહે મહિનો 2 મહિના એ કઈ એમ કઈ તડકાની બગડી નથી જતી